સુધી એ ગાભ રાખે, જ્યાં સુધી એ વિયાય ત્યાં લગી તમારે એની બધી સેવા કરવાની. અને સેવા કરો ત્યાં સુધી પૈસા ઘર ના જાય. જે તમે અગાઉ કામ્યા હતા એ બધા પૈસા તમારે એની અંદર પાછા નાખી દેવાના છે અને સરવાળે તમે શૂન્યમાં આવી જાઓ. આ ભેંસના તબેલામાં ગૌશાળામાં 5 વર્ષ, પછી બકરી પાલનની અંદર 2 વર્ષ અને મુર્ગા પાલનની અંદર 6 મહિના. પણ વ્યક્તિ એવું વિચારતા હોય કે હું તબેલો કરી નાખીશ કે ગૌશાળા કરી નાખીશ અને વર્ષ 2 વર્ષમાં પૈસામાં રમતો થઈ જાય. ખોટી વાત છે. નવા પશુપાલનમાં જોડાય છે એ લોકોને એવો અંદાજ નથી આવતો કે આ પશુપાલનમાં આપણને નફો વધે છે કે કેમ. તો હેલો મિત્રો, નમસ્કાર. મિસ્ટર તબેલાવાલા, સ્વાગત છે આપ બધાનું ફરીથી એકવાર નવા વિડીયો સાથે, નવા ટોપિક સાથે. ઘણા બધા મિત્રોની એક કમેન્ટ હતી કે અમારી પાસે જમીન નથી, ખેતીવાડી નથી, તો શું તબેલો કરાય? અને ઘણા બધા મિત્રોની એવી પણ કમેન્ટ હતી કે તબેલાની અંદર પ્રોફિટ વધે છે કે કેમ, અને કરવું તો કઈ રીતે નફો વધે એની માહિતી અમને આપો. તો મિત્રો, આજમાં આ બંને ટોપિકને આપણે સાથે લઈને વાત કરીશું. તો વાત કરીએ આપણી પાસે ખેતીવાડીની. મિત્રો, જરૂરી નથી કે પશુપાલન કે તબેલો ગૌશાળા કરવી હોય તો પોતાની જમીન કે ખેતી હોવી જોઈએ. કારણ કે જમીન નથી એવા વ્યક્તિઓ પણ અત્યારે મોટા પાયે સફળ પશુપાલક બન્યા છે. હા, એક છે કે જમીન જેને ના હોય એને થોડીક તકલીફોનો સામનો કરવો પડે. જેમ કે લીલો ઘાસચારો એને વેચાતો લાવવો પડે. સૂકો ઘાસચારો વધારે ભાગે તો વેચાતો બધા લેતા હોય, પણ તમારી ખુદની જમીન નથી એટલે એ પણ તમારે વેચાતો લેવો પડે. પણ જો તમે એક મક્કમતા સાથે અને એક ધૈર્ય સાથે તમે એની અંદર અડગ ઉભા રહ્યો તો આવનારા સમયમાં તમારી પોતાની જમીન પણ થઈ શકે. તો મિત્રો, પહેલી વાત કરીએ આપણે જમીન. જમીનમાં કેવું છે કે તમારી પાસે પોતાની જગ્યા હોય તો એક કે તમે પાકું ફાઉન્ડેશન, પાકું તમે આરસીસી ગમાણ બધું કરાવી શકો અને એમાં તમે કહેવાય ને લાંબા સમય સુધી તમે એની અંદર કામ કરી શકો. પણ જ્યારે તમે બીજા કોઈની ભાડે જગ્યા રાખીને અથવા તો કોઈની મિત્ર અથવા તો કોઈ સંબંધીઓની જગ્યા પર તમે કરતા હો ત્યારે તમને એક ડર એવો અંદર રહે કે હું ગમે એટલું જમાવીશ પણ કાલ સવારે આ લોકો મને ખાલી કરાવશે અથવા આ જગ્યા મારે મૂકવી પડશે. તો એટલે એવા સમયે કેવું થાય કે તમારા એ ડરની હારોહાર તમે જે કામ કરતા હો તો એમાં કેવું છે કે તમે ખુલીને કામ નથી કરી શકતા. અને આમ કહેવાય ને કે જે તાકાતથી તમારે કામ કરવું જોઈએ, જે તમને એમ લાગતું હોય કે બસ હવે હું આની અંદર આટલા બધા પશુપાલન કરી નાખી કે આની અંદર હું જાજા પશુ નાખી દઈશ તો પછી લઈને ખાલી કરાવશે તો ક્યાં સેટિંગ કરશું, આવું બધું મનમાં થોડું ઘણું રહેતું હોય. પણ મિત્રો, એવું રાખવાની જરૂર નથી. કેમ કે અત્યારે શું છે કે એકવાર શરૂઆત કરો, જગ્યા તમને આપોઆપ મળવા પડશે. જગ્યા કહેવાનો મતલબ કે તમારી જગ્યા બનવા પડશે. એક ધંધાની અંદર એક વખત તમારી પકડ બેસી ગઈ પછી તમારે કેમ કરવું, ક્યાં કરવું એ બધું પછીનો વિષય રાખો. પહેલાં તો તમે એક શરૂઆત કરી દો. કારણ કે શરૂઆત જે નથી કરતા ને એ ફક્ત વિચારવામાં રહી છે. હવે વાત કરીએ આપણે કે નવા પશુપાલનમાં જોડાય છે એ લોકોને એવો અંદાજ નથી આવતો કે આ પશુપાલનમાં આપણને નફો વધે છે કે કેમ. તો આ બંને વાત એક સાથે જોડાયેલી હતી તો થયું કે એક વિડીયોની અંદર બંને વાત કરી લઈએ. હવે મિત્રો જુઓ, તમને એક નાનું એવું એક ઉદાહરણ આપું પશુપાલનમાં નફો વધે છે કે નહીં એની વિશેની. તમે એક ભેંસ લાવો છો, હવે તમારી પાસે ખેતી છે કે નથી એ પછી વાત કરીએ. પહેલાં આપણે વાત કરીએ કે તમે એક પશુ લાવો છો, તમે પોતે પશુપાલન કરો છો. એટલે કોઈ પણ ભેંસને કે ગાયને એક મેન્ટેન ઘાસચારો, એનું પાણી, એનું ખાણખોળ, આ બધી વસ્તુ મેન્ટેન કરવી પડે. અને પશુપાલનમાં કેવું હોય કે તમે જો પશુપાલન કરતા હો ને તો તમારે આની અંદર સૌથી વધારે મોટી ભૂમિકા છે ને મેનેજમેન્ટ ભજવે છે. મેનેજમેન્ટ એક વસ્તુ એવી છે કે એની અંદર તમારો નફો, તમારી નુકસાની, તમારી આવક જાવકનો ટોટલ બધું જો તમે આમ કહેવાય ને કે બોલપેનની અણી ઉપર રાખો ને તો એનાથી કેવું થશે ખબર છે કે તમારે બધું સમજવામાં સરળતા થઈ જાય. અને જે વસ્તુ સમજવામાં સરળતા થાય ને એમાં તમને આગળ વધવાની મજા આવે. હવે તમે એક ભેંસ લેવા છો જેની કેપેસિટી 5 લીટરની છે, તો સવારથી લઈ અને કે સાંજ સુધીમાં એ 10 લીટર દૂધ આપે. હવે 10 લીટર જે દૂધ આપતી હોય ભેંસ,
સ્વાભાવિક રીતે તમારે એને ખાણ ખોળ પણ 5 લીટરના દાયરામાં રહીને દેવું પડશે કે 5 લીટર દૂધ કરે છે તો એને ખાણ ખોળ કેટલું જોઈએ. એને લીલી નીણ, સૂકી નીણ, દિવસમાં તમે 3 વાર નીણ કરતા હોવ, અમુક વખતે તમારે પોતાની જગ્યા હોય જમીન અથવા લીલું હોય તો તમે 4 વાર પણ કરતા હો, સવાર સાંજ 2 ટાઈમ ખાણ ખોળ દેવું પડે. તો આનું કેલ્ક્યુલેશન માંડીએ કે એક ભેંસ એક દિવસનું 10 લીટર દૂધ કરે છે. ભાવ આપણે માંડીએ કે ડેરી પ્રમાણે 60 રૂપિયા ભાવ આવે છે, એટલે 600 રૂપિયાનું દૂધ થાય. હવે 600 રૂપિયાના દૂધના પ્રમાણમાં હવે ખર્ચો ગણીએ તો એક ભેંસનો ખર્ચો મિનિમમ મેં જે આંકડો માંડ્યો છે સવારથી સાંજ સુધીનો 300 રૂપિયાનો આવે. અને જો તમે જાતે કામ કરતા હો તો તમારે એવું નહીં સમજવાનું કે ફક્ત ભેંસનો ખર્ચો કાઢી લીધો બધું આવી ગયું, કેમ કે તમે પોતે એની અંદર ઇન્વોલ્વ છો. એટલે મોટામાં મોટું આપણે 300 રૂપિયા આપણે પોતાના ગણી લઈએ કે હું આની અંદર આખો દિવસ મહેનત કરું છું તો મારી મહેનત, મારું વળતર 300 રૂપિયા. એટલે એક દિવસનો ખર્ચો લાગ્યો 600 રૂપિયા. તમે જે દૂધ ભરવાઈ ગયા એ દૂધ થયું 600 રૂપિયા. એટલે આની અંદર તમે નુકસાનીમાં ન હાલો અને તમે ફાયદામાં ન હાલો. હા, નુકસાનીમાં ક્યારે હાલો કે ક્યારેક કંઈક એવી પ્રોબ્લેમ આવી ગઈ અથવા તો કાંઈ એવી તકલીફ આવીને ઊભી રહી અને જે ખર્ચો વધી જાય એ નુકસાની. હવે આ વાત થઈ ઇક્વલની, 50-50, 50%માં બધું આવી ગયું. હવે તમે પહેલી ભેંસ લાવ્યા, 1 મહિનો તમે દોય એટલે તમને એક આઈડિયા આવી ગયો કે આની અંદર હું નથી ફાયદામાં જતો કે નથી નુકસાનીમાં જતો, પણ મારું ગાડું હાલ્યું જાય છે. હવે એ 1 મહિનો કાઢ્યા પછી તમને મગજમાં એ તો આઈડિયા આવી ગયો. પછી પાછી તમે 5 લીટર વાળી ભેંસ એડ કરો છો, ત્યારે તો કેવું થાય છે કે 5 લીટર અને 5 લીટર 10 લીટર પહેલા, 10 લીટર પછીના, એટલે એક દિવસનું થઈ ગયું 20 લીટર. એટલે તમારી આવક પણ એક દિવસની થઈ ગઈ ડબલ. આવક તમારી ડબલ થઈ એટલે થઈ ગયા 1200 રૂપિયા. હવે એમાં કેવું છે કે જે 1200 રૂપિયા તમારી આવક છે એમાં પહેલા 600 રૂપિયા તો આપણે ખર્ચો કાઢી નાખ્યો. હવે બીજી ભેંસ આવી છે એમાં તમારો પોતાનો ખર્ચો લાગતો નથી, કેમ કે એક ભેંસમાં જે તમારો મજૂરી આપણે જે 300 રૂપિયા મહેનત ગણી હતી એ બીજી ભેંસમાં આવી ગઈ. હવે એ ભેંસનો ખાવાનો ખર્ચો અને ખાંડ ખોળનો ખર્ચો 300 રૂપિયા માઇનસ કરો, એટલે તમે એક દિવસના 900 રૂપિયા તમે એને ખવડાવી દો છો અને તમારી મહેનત ગણો છો અને 300 રૂપિયા તમે નફામાં હાલો છો. તો આ રીતે કેલ્ક્યુલેશન તમે કરતા જાઓ. તમને જેમ જેમ આની અંદર મગજ બેસતો જાય, તમારો પોતાનું જે તમે મજૂરી ગણો છો એ તમને નફો જ છે, પણ તમે પોતે જાતે મહેનત કરો છો એટલે તમારે એ ગણતરી મૂકીને જ હાલવાની કે આની અંદર હું પોતે મહેનત કરું છું, હું કદાચ બીજે કંઈ કામે જતો ના મહેનત નથી કરતો તો હું એટલા તો કામે જ લઉં છું. એ પ્રમાણે મૂકીને હાલો તો ભવિષ્યમાં ક્યારેય નુકસાનીનો સામનો નહીં કરવો પડે. હવે વાત થઈ આપણે કે પશુપાલનની અંદર સફળતા મળે કે નહીં, અથવા તો નફો કે નુકસાની. હવે આની અંદર કેવું છે, જેવી રીતે આપણે અત્યારે વાત કરતા હતા કે આપણે પોતે કામ કરતા હોઈએ છતાં આપણે 300 રૂપિયા આપણી મજૂરી મહેનત ગણી લઈએ છીએ. એ જ રીતે તમારી પાસે પોતાની થોડી ઘણી જગ્યા છે અને તમે તમારી ખુદની જગ્યામાં કરો છો તો તમારી બચત શું થાય છે. એક તો તમે ક્યાંય ભાડે જગ્યા અથવા તો બીજાની કોઈની જગ્યા ઉપર કરો છો અથવા એને કાંઈ દેવું પડતું હોય તો એ તમારા પ્લસ પોઈન્ટમાં આવી જાય તમારી ખુદની જગ્યા હોય ત્યારે. બીજું, તમારી પોતાની નાની હુની જગ્યા અથવા થોડી ઘણી વાડી તમારી પાસે છે અને તમે કરો છો તો એની અંદર એક મેન બેનિફિટ શું રહી છે કે તમે જ્યારે તમારી પોતાની જગ્યામાં કરતા હો એટલે તમે લીલો ઘાસચારો છે, સુપર બુલેટ નેપિયર છે, રચકો છે, ઝીંઝવો છે, આવી વસ્તુનો તમે એની અંદર સમાવેશ કરી દો. એટલે કેવું થાય કે જે 300 રૂપિયા આપણે ખર્ચો લાગતો હતો એ ખર્ચામાં તમારે ઘટાડો આવશે. અને ખર્ચામાં ઘટાડો આવે એટલે કેવું થાય કે ખર્ચામાંથી ઘટાડો થયો એટલે એ તમારા નફાની સાઈડમાં આવી ગયું. હંમેશા તમારે 2 પાર્ટમાં વિચારવાનું કે એક જે તમારો ખર્ચો અને એક જે તમારો નફો. તમારો નફો અલગ રાખો, તમારો ખર્ચો અલગ રાખો. એટલે કેવું થાય કે તમારી પોતાની જગ્યા હોય, ઘાસચારો તમારો પોતાનો હોય, એટલે એની અંદર તમારે એમાં જે બચત થાય એ તમારા નફામાં આવતી જાય. અને આની અંદર આ રીતે સ્ટેપ બાય સ્ટેપ. અને મિત્રો, જો એક મારી ખાસ એવી સૂચના, તમે કોઈ પણ વ્યક્તિ એવું વિચારતા હોય કે હું તબેલો કરી નાખીશ કે ગૌશાળા કરી નાખીશ અને વર્ષ 2 વર્ષમાં પૈસામાં રમતો થઈ જાય, ખોટી વાત છે. આ વસ્તુ પર ક્યારેય એટલે ક્યારેય એવો વિશ્વાસ ખોટો રાખીને આની અંદર તમે જંપ લાવશો નહીં, આની અંદર તમે કૂદકો મારશો નહીં. મારી ખાસ કરીને વિનંતી, કારણ કે આ પશુપાલનના ધંધામાં એક આમ જુઓ ને તો મારી દ્રષ્ટિ પ્રમાણે 5 વર્ષ તો મિનિમમ લાગશે. જો ગાય ભેંસના તબેલામાં ગૌશાળામાં 5 વર્ષ,
પછી બકરી પાલનની અંદર 2 વર્ષ અને મુર્ગા પાલનની અંદર 6 મહિના. આ એક એવું કોસ્ટિંગ છે કે જે મેં પોતે આ રીતે જે કાંઈ મારી ગણતરી પ્રમાણે શીખ્યો છું, જે કાંઈ પણ મેં નોલેજ ભેગું કર્યું છે એની વાત કરું. પશુપાલનની અંદર તમે જોડાઓ એટલે 5 વર્ષ, ઓછામાં ઓછા કદાચ એને બહુ સારું તમારું હાલી જાય ને તમારી સારી એવી પકડ બેસી જાય તો 3 વર્ષ, નગર 5 વર્ષ તો ખરા. બાકી વર્ષ 2 વર્ષની અંદર તમે આમાં સફળ થઈ જાઓ એ ખોટી વાત છે. હવે બીજા નંબરની વાત કે આપણે નફા નુકસાનીની વાત કરી, ખેતીવાડીની વાત કરી, પણ એક વાત રહી ગઈ કે શરૂઆતમાં તમે તાજા માલ લાવી નાખ્યા, પણ એક સાથે માલ ભરી દેવા નહીં. હવે એ હું શું કરવા કહું છું એનું પણ તમને કારણ જણાવી દઉં કે તમે 1 મહિનાની અંદર 5 ભેંસો લાવ્યા છો, તમારી કેપેસિટી 5 ભેંસની છે ને તમે 5 ભેંસ લઈ આવ્યા છો પહેલા જ મહિનામાં, કે જે બધી એક સાથે દૂધ આપે છે. હવે કેવું થાય કે તમારી પાસે આવક શરૂ થઈ ગઈ, તમને શરૂઆતમાં મોટી આવક દેખાવા મળી, તમે કદાચ સક્ષમ પણ છો, મહેનતુ પણ છો, તમે મહેનત પણ એવી કરો છો, પણ 5 ભેંસની તમારી કેપેસિટી હતી, તમે 5 ભેંસ લાવી નાખ્યા. અને હવે કેવું થાય કે એ 5 ભેંસ પહેલા મહિનાથી લઈને કે અમુક 5 મહિના દોવા દે, અમુક 6 મહિના, 8 મહિના, અમુક વર્ષ દિવસ. તો હવે કેવું થાય કે જે શરૂઆતમાં તમે છે ને માનો કે 5 ભેંસ લાવ્યા છો અને તમે એક ભેંસનું તમે 10 લીટર એક દિવસનું ભરતા હતા, એટલે 50 લીટર તમે ડેઈલી ભરવા મળ્યા, તમને આવક પણ સારી દેખાવા મળી. પણ એ આવકનો રેશિયો દિવસે દિવસે ઘટતો જાય છે, કારણ કે ભેંસોની અંદર કે ગાઉની અંદર શરૂઆતમાં જેટલું દૂધ હોય એટલું અંતમાં દૂધ હોતું નથી. પછી ભેંસ ઉપર ડિપેન્ડ કરે. હવે 1 વર્ષ કા સતત દોવા દેશે બધી ભેંસું એનું નક્કી નથી. એટલે ભેંસોની ખરીદી તમારે કેવી રીતના કરવી કે પહેલી તમે તાજી ભેંસ લાવ્યા છો, એના માનો કે એક આરે 2 ભેંસ લાવ્યા છો, તો એના 2 મહિના પછી અથવા 3 મહિના પછી બીજી 2 ભેંસ તાજી નાખો. તો એનાથી શું રહેશે કે 2 થી 3 મહિનાનો ગેપ રહેશે બંને ભેંસમાં. જ્યારે આ ભેંસું દૂધમાં ઘટવા મળશે ત્યારે આ ભેંસું તમને એનો ટેકો આપી દેશે. આવી રીતના આગળ પાછળ લાવો. અને આગળ પાછળથી શું થાય છે ખબર છે કે આખું વર્ષ તમે આ વસ્તુમાં ટર્નઓવરમાં રહેશો. નહીં તો કેવું થાય શરૂઆતમાં 3-4 મહિના સુધી તમે આરામથી પૈસા કામી લીધા, બધી ભેંસો દૂધી વહી ગઈ. હવે 5 ભેંસું એની સામે 5 પારું મોટા થઈ ગયા એટલે એને ખોરાક જોવે, બરાબર. એને તે નીણ પૂળો તમે એટલું જ કરવાના છો, જે ભેંની સાચવણી છે એ જ પારુની સાચવણી છે. એટલે પછી તમારી પાસે 5 માલની જગ્યાએ 10 થઈ ગયા. પછી જ્યાં સુધી એ ગાભ રાખે, જ્યાં સુધી એ વિયાય, ત્યાં લગી તમારે એની બધી સેવા કરવાની. અને સેવા કરો ત્યાં સુધી પૈસા ઘર ના જાય. જે તમે અગાઉ કામ્યા હતા એ બધા પૈસા તમારે એની અંદર પાછા નાખી દેવાના છે અને સરવાળે તમે શૂન્યમાં આવી જાઓ. અને એવો વ્યક્તિ સરવાળે જે શૂન્યમાં આવે ને બીજા વ્યક્તિઓને પણ એમ જ પછી કહેતો ફરે કે આમાં કાંઈ વધતું નથી. પણ જો તમે સ્ટેપ બાય સ્ટેપ અને એક વસ્તુ ઉપર ધ્યાન આપી અને કામ કરો તો 100% રિઝલ્ટ મળશે. તમને આની અંદર આ મારા વિડીયોની અંદર કાંઈ જાણવા જેવું લાગ્યું હોય અને એમાંથી પણ કાંઈ પ્રશ્ન થયો હોય તો અમને કમેન્ટ કરીને જરૂર જણાવજો. શક્ય હશે એટલા તમારા કમેન્ટના હું જવાબ દેવાની કોશિશ કરું છું, અને છતાં પણ જો કોઈ રહી ગયા હોય તો માફ કરજો. પણ પશુપાલનની અંદર તમે જોડાશો અને એમાંય ખાસ કરીને જો તમે મારી સાથે જોડાયેલા છો તો આટલો વિશ્વાસ રાખજો કે કોઈ પણ જાતની ખોટી માહિતી મારી પાસે તમને નહીં મળે. મારા અનુભવો પ્લસ મારી જે કાંઈ પણ અત્યાર સુધીની મારી જે દ્રષ્ટિ, એમાં જે કાંઈ પણ મેં એના નિચોડ કાઢ્યા છે બધા તમને હું આપવાની કોશિશ કરું છું. અને મારી સાથે તમે જો જોડાયેલા હશો તો હું જે સ્ટેજ સુધી પહોંચ્યો છું અને પહોંચીશ ત્યાં સુધી તમને પણ હું લઈ જવાની પૂરી કોશિશ કરી વિડીયોના માધ્યમથી. અને ક્યાંય પણ મારી સાથ સહકારની જરૂર પડે તો એની ટાઈમ મને કમેન્ટ કરીને જણાવો. તો ચાલો મળીએ ફરી કાંઈક નવા ટોપિક અને નવા વિડીયો સાથે. ત્યાં સુધી રજા આપો તમારા મિત્રને, મિસ્ટર તબેલાવાલા. ચાલો મિત્રો, બાય.